શેર બજારમાં રસ હોવાથી 40 વર્ષોથી મેં અનેક લેખો શેર બજાર ઉપર લખી અને સામયિકો અને માસિકોમાં પ્રગટ થયેલા છે. આ ઉપરાંત મારી 3 શેર બજાર ઉપરની બુકો અત્યારે પણ ગુજરાતીમાં શેર બજાર ઉપરની બેસ્ટ સેલિંગ બુક તરીકે પ્રખ્યાત છે. દોસ્તો, દરેકને શેર બજારમાં કમાઈ જ લેવું છે. જલ્દી બંગલા, ગાડી અને પરદેશની ટૂરો યોજવી છે. ક્યારે પરદેશ જવાશે, ક્યારે લખપતિમાંથી કરોડપતિ થવાશે, એ દરેકને સતાવતો પ્રશ્ન છે. અને સાથે દરેકને સતાવતો પ્રશ્ન છે કે શેર બજારમાં ચાલતા પ્રવાહની સાથે રહેવું કે પ્રવાહની વિરુદ્ધ પડવું. તમને પણ આ પ્રશ્ન સતાવે છે દોસ્તો, શેર બજારમાં તેજી મંદીનું ચક્ર ચાલ્યા જ કરે છે. દિવસ પછી રાત અને રાત પછી દિવસ આવે છે. તેવી જ રીતે શેર બજારમાં તેજી અને મંદીનું એક સાયકલ વર્ષો સુધી ચાલ્યા કરે છે. અચાનક બજારમાં ફૂલ ફટાક તેજી ચાલતી હોય ને કોઈક સામાન્ય કારણને લીધે ઘેરી મંદી ફરી વળે છે અને અનેક સારા કારણો ભેગા થાય તો ઘેરી મંદીમાં સપડાયેલું બજાર અંતે તેજીની વાટ પકડીને ઉપર તરફ ગતિ કરવા લાગે છે. આ એક સનાતન સત્ય છે. બજાર જ્યારે મંદીમાં સપડાઈ જાય ત્યારે તેના દરેક શેરોના ટેકનિકલ ઇન્ડિકેટરો પણ સેલનું ઇન્ડિકેશન આપે છે. તેથી મોટા ભાગના એટલે કે 90% રોકાણકારો દોડે છે અને પોતાના શેરો વેચીને મંદી કરવા લાગે છે. એટલે કે મંદીમાં મંદી કરે છે અને સારા સમયે ધીરે જ્યારે બજાર તેજીની વાટ પકડી લે ત્યારે તમામ ઇન્ડિકેટરો તેજી તરફી થવા લાગે છે અને આવે સમયે દરેક રોકાણકાર શેર લેવા દોડે છે અને આ તબક્કો તેજીનો ધીરે વધતો તબક્કો છે, જેમાં ધીરે આગળ વધતા આલિયો માલિયો જમાલિયો તમામ લોકો શેર લેવા દોડે છે અને ડે ટ્રેડરો તો સવારમાં લઈ અને બંધ થતા બજારે વેચી અને નફો કરી ભજીયા ખાય છે. તેમને તો ફક્ત ભજીયા જ ખાવા છે. આમ બજારની મંદીમાં મંદી અને તેજીમાં તેજી કરનારા 90% રોકાણકારો નફો કમાય છે, પરંતુ તે સામાન્ય નફો હોય છે. દોસ્તો, હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે આવી રીતે બજારના પ્રવાહની સાથે રહેવાનું છે કે પ્રવાહની વિરુદ્ધ જવાનું છે. બજારના ગુરુ વોરન બફેટ અને માર્ક મોબિયસ જેવા એક્સપર્ટોના મત આનાથી તદ્દન વિરુદ્ધ પડે છે. તેઓના મતે જ્યારે બજાર તેજીમાં હોય ત્યારે વેચો અને બજાર મંદીમાં હોય ત્યારે ખરીદી કરો. એટલે કે બજારથી વિરુદ્ધ ચાલો તો જ તમને મહત્તમ ફાયદો થશે. આને કોન્ટ્રા ઇન્વેસ્ટમેન્ટ પોલિસી કહેવામાં આવે છે. મંદીના સમયમાં સારામાં સારી બ્લુ ચીપ કંપનીઓના શેરો પણ પાણીના ભાવે આપણને મળી જતા હોય છે. બધી જ મ્યુચ્યુઅલ ફંડ લોકો બાસ્કેટ સેલિંગ કરતા જોવા મળે છે. આ જ સમય છે શ્રેષ્ઠ ખરીદીનો સમય. મંદીના આવા ઝોકા ખાતા બજારમાં સાહસિક, ધીરજવાળા અને વિચારશીલ 10% લોકો જ આવા સમયે શેરો ખરીદે છે અને તેઓ ઉત્તમ અને મહત્તમ ધન કમાય છે. તેમના મતે હંમેશા યાદ રાખો, ઉછાળે વેચો અને ઘટાડે લો. આ નિયમ બજારથી વિરુદ્ધ પડવાનો છે, પરંતુ તેમાં તમારી કમાણી ખૂબ સુંદર થતી જોવા મળે છે. પરંતુ તેના માટે તમારું રોકાણ લાંબા ગાળાનું હોવું જોઈએ. તમારામાં ધીરજ અને સાહસિકતા હોવી જોઈએ અને ડરથી હજુ ભાવ ઘટે તો ડરી જવાની જરા પણ જરૂર નથી. આના માટે કંપનીનું મેનેજમેન્ટ, તેનું અર્નિંગ, પ્રોફિટ માર્જિન, તેનો PE રેશિયો અને બુક વેલ્યુ બધાનો ડિટેલ અભ્યાસ હોવો જરૂરી છે. આવા જ્ઞાની અને સાહસિક માણસો જ્યારે સાવ મંદીમાં ફેંકી દેવાના ભાવે તમામ શેરો ભેગા કરી વિચારપૂર્વક પોતાનો પોર્ટફોલિયો બનાવે છે અને ફાટ
થતી તેજીમાં જ્યારે બીજા લોકો લેવા દોડતા હોય ત્યારે શાંતિથી બધો માલ વેચી અને કેશ ઉપર બેસી જાય છે. આવા લોકો મહત્તમ નફો કરતા જોવા મળે છે અને તેમની કમાણી લાખોમાં થતી જોવા મળે છે. પણ તેને માટે તમારે ધીરજપૂર્વક લાંબા ગાળાનું રોકાણ કરવું જોઈશે. હજુ હમણાં જ ગયા વર્ષે કોરોનાના ગંભીર કાળમાં તમામ લોકડાઉન દરમિયાન તમામ વેપાર ઉદ્યોગો પડી ભાંગ્યા ત્યારે બજાર પણ ભાંગીને ભૂકો થવા લાગ્યો. બ્લુ ચીપ કંપનીના શેરો પણ સાવ મફતના ભાવે મળવા લાગ્યા. ત્યારે આવા વિચારશીલ રોકાણકારો સરસ માલ ભેગો કરીને બેસી ગયા, જે ફક્ત વરસ સવા વરસમાં અત્યારે વેચી અને 100થી 150% નફો કરી રહ્યા છે. દોસ્તો, સમજણ પડી? આમ બજારની સાથે રહેવામાં તમારે કોઈ પણ પ્રકારનું નોલેજ અપડેટ, વાંચન કે કોઈ પણ કંપનીની જાણકારીની બિલકુલ જરૂર નથી. તમારે લાંબા ગાળાનું રોકાણ પણ કરવાનું નથી, તેથી મૂડીની પણ જરૂર નથી. આ ઉપરાંત ડે ટ્રેડરો અને ઓપ્શન ફ્યુચર માટે તો શોર્ટ ટર્મ ટ્રેડિંગ એટલે કે બજારની સાથે રહેવાનું જ અનુકૂળ છે અને તેઓ ચાર્ટને અનુસરીને જ લે વેચ કરતા જોવા મળે છે. પરંતુ આમાં નફાનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. પરંતુ દોસ્તો, બજારના 90% લોકો બજારની સાથે રહી બજારમાંથી મામૂલી નફો મેળવી સંતોષ પામતા જોયેલા છે. જ્યારે બજારથી વિરુદ્ધ પડવા માટે શેરની અને કંપનીની સંપૂર્ણ જાણકારી, તેના મેનેજમેન્ટની જાણકારી, તેના બોનસની હિસ્ટ્રી વગેરે તમામ માહિતી હોવી જરૂરી છે. આ ઉપરાંત આ રોકાણ લાંબા ગાળાનું હોવું જોઈએ અને તે કેટલો સમય રાખવાનું છે તે કંઈ જ નક્કી નથી. તેજી પછી મંદી ક્યારે આવશે તે કોઈ જ કહી શકતું નથી. તેથી જ ફક્ત 10% વિચારશીલ અને સાહસિક રોકાણકારો જ આમાં બજારથી વિરુદ્ધ પડવામાં માને છે. પરંતુ આમાં વેપાર કરવાથી તમારી કમાણી લાખોમાં થતી જોવા મળે છે. વોરન બફેટ જેવા અબજોપતિ બજારથી વિરુદ્ધ પડીને જ આટલું બધું સુંદર નામ અને નાણાં કમાયા છે. દોસ્તો, તમે શું વિચારો છો? બજારની સાથે રહેશો કે બજારની વિરુદ્ધ પડશો? દોસ્તો, તમને મારી આ વિડીયો ગમી હોય તો મારી વિડીયોને અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને લાઈક કરવાનું ભૂલશો નહીં.